મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ સવાર તો આમ કેટલા 10:30 ઉપર થઈ ગયા છે. હું હમણાં જસ્ટ નાહી ધોઈને બહાર નીકળી છું. હજી ફેસમાં ક્રીમ ને બધું લગાવવાનું બાકી છે. તો મેં કીધું ચલો સવારનું ફ્રેશ થઈ જ છું તો ફ્રેશ બ્લોગ લઈ લઈએ. ચાલો હવે મસ્ત થોડું સ્કિન કેર કરી લઈએ થોડી ઘણી, અને પછી મળું તમને. આજે હિતાક્ષીનું પેપર છે તો એ ગઈ છે સ્કૂલ, તો અને દીદી ગયા છે બહાર કામથી. હેત બી ગયો છે નીચે, પપ્પા ગયા છે એના કામ પર, તો મમ્મી છે રૂમમાં, એ વાત કરી રહ્યા છે કોલ પર. ચલો હવે પછી વાગી રહ્યા છે 11:30. તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં આજે બની રહ્યું છે મગનું શાક, ભીંડાનું શાક, થોડા મગનું શાક સાથે રાઈસ બનાવવાની છું મારા માટે, કેમ કે મને રોટલી નથી ખાવી એટલે. અને ભીંડાનું શાક છે, મગનું શાક મારા ને મારા ભાઈ માટે સ્પેશિયલ બની રહ્યું છે, કેમ કે અમને બંનેને બહુ જ ભાવે. તો ચાલો હવે આપણે જમવાનું બનાવીએ, સાથે મળીને વાતો કરતા છીએ, બનાવતા છીએ. ઓકે. એન્ડ હા, અમે છે ને અમારી ચીમની અહીંયા કાઢી નાખી છે, કેમ કે ચીમની એ ચીમની એટલા માટે કાઢી નાખી છે કે થોડું સર્વિસ માટે અમે બોલાવ્યું હતું, ત્યારે એ લોકો ચેક કરવા માટે આવ્યા હતા. તો એમ કીધું કે ચીમનીમાં ઓઇલ પડે છે તો ગમે ત્યારે પણ બ્લાસ્ટ થઈ શકે છે. એના લીધે ચીમની અમે પછી કાઢી નાખી છે. અત્યારે સર્વિસમાં ગઈ છે, તો આજ નહીં તો કાલમાં લાગી જ જશે. પણ બહુ જ મોટું આમ કહેવાય ને મુસીબત આવતા બચી ગઈ છે, નકર ઘરમાં બ્લાસ્ટ થવાના ફૂલ ચાન્સીસ હતા. તો માતાજીની દયા છે, એટલી કૃપા છે કે થાય એ પહેલાં જ ખબર પડી ગઈ છે. તો ચલો હવે બનાવીએ જમવાનું, એન્ડ પછી મળું તમને. તો પ્લાનિંગમાં થોડું ચેન્જ છે. ભીંડો આપણે નથી બનાવવાનો, અને ભીંડો મને ગમતો નથી. તો ભીંડો શું પણ ભીંડા નથી બનાવવાના. તો બનશે ખાલી મગ, ભાત ને રોટલી, અને આલુ પરોઠા બનશે થોડા. અને હવે અહીંયા સીટી વાગવાની તૈયારી છે, તો આપણે પછી મગનું શાક બનાવી દઉં, પછી હું તમને બતાવું કેવું બને છે. મગનું શાક મસ્ત બની ગયું છે, અને એટલી જોરદાર સ્મેલ આવી રહી છે. ખરેખર ખાવાની ઈચ્છા થઈ ગઈ, ભૂખ લાગી. બનવા દઈએ પછી ખાઈ. જસવાલ છે ને જે ઉપર કપૂર ટીપું મૂકી એટલે સીધી કરીને કપૂરની સ્મેલ આવ્યા કરે. સારું તું ઓલો લઈ આવજા, પેલા સકરટેટી લઈ આવીને કાપને ખાધું નથી મેં બપોરે રસ્તામાં ખવડાવ્યું. મને રસ્તામાં નથી ખાવું. આપણે સેન્ડવિચ ફોન આવે, હા સેન્ડવિચ વાળી મને સેન્ડવિચ બેન્ડવિચ જ ખાઈ. લે ફોન આવેલો બેંકમાંથી આવેલો, લે 50 લાખની લોન દેરો તને. બંધ કર જાનકી. કેટલો લાંબો લઈ લીધો, એવડો ના લે. અમે સકરટેટી મંગાવી છે કચ્છમાંથી, જો કેટલી બધી છે. આવો ને આવો એક બોક્સ બીજો પણ છે. તો કેટલી સરસ સકરટેટી આવે છે, મીઠી એકદમ. તો ચાલો આપણે કાપીને ખાઈએ. મીઠી મીઠી સકરટેટી છે. આપણે દીદી જોડે લઈ જઈએ. ઉઠીને આવી ગયા છે, સકરટેટી કાપી દો. રાખવી છે સકરટેટી નીચે, ચાકો પેટમાં. આમ હતું આખું આમ. એક ગ્લાસ પાણી ભર્યો જો નહીં ભર્યા. તું કાપ તું. મમ્મીને ખાવી, મને નથી ખાવી. મને જ ખાવી, નામ તે લીધું સકરટેટીનું, મેં બોલી નથી. મને ભૂખ લાગી એટલે હમણાં હોઈને ઉઠી કાપી દેવી પડે, એટલે કેટલી દાદાગીરી. કામ કઢાવે. કામ તું કઢાવરી, હું નહીં. કામ કોણ કઢાવરી દેખાય. પાણી કેનનું પાણી ગરમ. એમ કીધું બ્લોગ જ ઉડાડ નાખીશ, એટલું ધ્યાન રાખજે. એવું ના બોલો, માંડવાનું ચાલુ કર્યું. તો આમાં મારું નામ ના આવું ખબર. નામ શું કરવું? કોઈ બ્લોગમાં નહીં આવે. મારે ફોન લઈને આમ કરવું પડે. હું એકલી સવારથી આમ કરું નહીં. આ કોઈ બ્લોગમાં નથી આવતું. માંડ હું જબરદસ્તી લઈ આવડી. પછી જ્યારે મારો વ્લોગ સુપર હિટ ચાલતો થઈ જશે,
ત્યારે તમને કોઈને બ્લોગમાં નહીં લઉં ત્યારે તમે તડપશો મારા બ્લોગમાં આવવા, પણ હું તમને લોકો નહીં લઉં. જો ગાઈસ આ કચ્છની જોરદાર વાળી સકરટેટી, મીઠી એકદમ. જોરદાર જ હોય. મીઠી હોય બોલ. હા મીઠી એકદમ. ગાઈસ ને ખવડાવ. શું છે ને બસ બહુ થઈ ગયું છે એનું બહુ ખરા જે મૂકી દે હવે. મારો મુજબ ભાઈ મારો એમ તો શું કીધું બોલો ફરી. તો અમે લોકો જે શાંત થઈ ગઈ અમે બધા જઈ રહ્યા સલૂનમાં પેમ્પરિંગ કરાવવા મમ્મીને. મારું બી કરવા મમ્મીને એકલાને અમે બંને જો કેટલું ખોટું બોલે. મને જબરજસ્તી એની જોડે લઈ જાય રહી, બાકી મારું તો કાંઈ કામ નથી. એવું ના હોય, જો કરાયું મેં વિડીયો લઈ લઈશો ખબર પડી જશે કરાયું હોય તો. ચાલો હવે ત્યાં જઈને બતાવું તમને. તો અહીંયા મમ્મી કરાવીને જ આવ્યા બહાર આખે જો વિડીયોમાં. આને હવેથી બ્લોગ લે બસ ઈ જ કામ કરે. આવી ગયા છે હરી ફરીને સલોનમાં જઈ, અને મમ્મી કહેતા હતા કે હું સલોનમાં કાંઈ નહીં કરાવું, પણ સલોનમાં કરાયું. હજી તો કાલે જશે 10:30 અલગ. બહુ જ મસ્ત. એટલે હવે અત્યારે અમે આવી ગયા છે ઘરે, અને ઘરે જઈને જોઈએ જમવાનું શું છે. દીદી તો કહે છે કાંઈ બનાવ્યું નથી, જઈને કંઈક ઓર્ડર કરી દઈશું. ચાલો હવે ઘરે જઈને મળી. હવે ફ્રેશ થઈ ગઈ છું ઘરે આવીને, અને ચીમનીનું મેં તમને આજે જ કીધું હતું કે આજકાલમાં ચીમની આવી જશે, તો અત્યારે આવી ગઈ છે, ફિટિંગ કરી રહ્યા છે. તો બસ હવે આ બ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું. આ બ્લોગ ઘણો મોટો નથી. હવે જમીશું, કરીશું બસ અને આરામ કરશું. 9:30 થવા આવ્યા છે, બહુ લેટ થઈ ગયું છે એકચ્યુઅલમાં. કાંઈ નહીં, હવે જલ્દીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાન રાખજો બધાનું, આમ જ મને સપોર્ટ કરતા રહેજો કાયમ માટે ઓલવેઝ. અને ફટાફટ સબસ્ક્રાઈબર વધી જાય, આપણા ફેમિલી મોટી થઈ જાય. લવ યુ ઓલ. ધ્યાન રાખજો.